તો એ ગણપતભાઈ વસાવાએ કર્યું. કેવડિયાની અંદર એનું બાંધકામ ચાલી રહ્યું છે. મિત્રો, આવા અનેક કિસ્સાઓ છે. આ ગુજરાતની ધરતી ઉપર બાપ દાદાના સમયથી આદિવાસી સમાજ જંગલની જમીન ખેડતો, પણ 1 એકરનો ટુકડો ભૂતકાળની કોઈ સરકારે નહોતો આપ્યો. નરેન્દ્રભાઈ મોદી સાહેબે અમને કામ સોંપ્યું અને અભિયાન તરીકે મેં ઉપાડ્યો. આજે છાતી ઠોકીને ગૌરવ થાય કે આપણા આદિવાસી સમાજને ગુજરાતમાં 13 લાખ જંગલની જમીન, 13 લાખ એકર જંગલની જમીન અપાવી હોય તો અમારી ટીમે અપાવી છે. પણ અમે કોઈ દિવસે પ્રચાર કરવા ગયા નથી, એટલે અમે સોશિયલ મીડિયામાં હીરો નથી બનતા. જે કામ નથી કરતા એ લોકોને સોશિયલ મીડિયાના હીરો બનવું છે, આદિવાસીના મસીહા બનવું છે. આવા લોકોથી આપણે બધાએ ચેતવાની જરૂર છે. મિત્રો, ત્યારે આજે વિશેષ વાત ન કરતા ફરી એકવાર આ વિસ્તારના મારા કર્યું એનું રેગ્યુલર સાફ સફાઈ થાય અને પુષ્પાંજલિ થતી રહે, એને ફુલહારો ચડતા રહે, એ બધું જોવાની જવાબદારી હવે આદિવાસી સમાજની બને છે. ત્યારે આપ સર્વે અહીંયા મારું ઉષ્માભેર સ્વાગત કર્યું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જોહાર, જય આદિવાસી.